નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. આજના કાર્યક્રમમાં મહારાજ ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેપાળમાં જે પ્રકારે હિંસા વધી રહી છે તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આજે મહારાજ આપણને જણાવશે કે વ્યક્તિ હિંસક ક્યારે બને અને આ પ્રકારની હિંસા જે વધી રહી છે તે કેવી રીતે ફેલાય. ખાસ આ મુદ્દા ઉપર મહારાજ આજે આપણી સાથે વાતચીત કરશે. તો આપણી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એમાં બેને કીધું એ પ્રમાણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને જેનો જન્મ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ પણ કેવું રહેશે એ વિશે આપણે વિગતવાર માહિતી આપીએ છીએ. માણસ હિંસક ક્યારે બને, આજે આપણે નેપાળમાં જે દુર્ઘટના જોઈ છે તેના વિશે વાત કરીએ છીએ કે ભાઈ માણસ આવી હિંસા ક્યારે થાય, માણસ હિંસક ક્યારે બને, તો એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 13/9/2025 ને વાર શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081 કાલે ભાદરવા વદ છઠ છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે, બહુ મૂળાક્ષર છે, કૃતિકા નક્ષત્ર છે, હર્ષણ નામનો યોગ છે, કરણ વણિત છે સવારે 7:23 સુધી. વિછુડો કે જો પંચકની વાત કરીએ તો પંચક નથી ને વિછુડો પણ નથી. કાલે દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિમાં છે. સવારે 6:25 કલાકે સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 6:45 કલાકનો છે. 10:55 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 12:16 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડિયું જે કહીએ એ 12:10 થી 1 છે. રાહુકાળ 9:30 થી 11:04 છે. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા લાંબી મુસાફરી પણ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. એમાં પણ જો શનિવારી રાહુકાળમાં આપણે ખાસ દર્શક મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખીશું. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. શ્રાદ્ધના દિવસ છે, પિતૃમાસ ચાલે છે, કોઈ પણ સારા કામ ના થાય, નવા કામ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે છે ને સાતમનું શ્રાદ્ધ છે, એટલે કે જે લોકોના પણ પિતૃઓને સાતમનું શ્રાદ્ધ હોય એ લોકો દર્શક મિત્રો ખાસ કાલે ગાયને રોટલી, ખીર, પૂરી, કાગવાસ નાખે. 5 પ્રાણીને, મૂંગા પ્રાણીને જમાડે, 5 નિર્ધન વ્યક્તિને જમાડે. આટલું કરે. શનિવાર દિવસ કાલે શ્રાદ્ધ પક્ષ માટે પુણ્યદાનનો છે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ શુભ ચોઘડિયું સવારના 7:56 થી 9:30 કલાકનું છે. બીજું લાભ ચોઘડિયું 2:08 થી 3:40 કલાકનું છે. ત્રીજું અમૃત ચોઘડિયું 3:40 થી 5:13 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 6:45 થી 8:13 કલાકનું છે. શુભ ચોઘડિયું 9:40 થી 11:08 કલાકનું છે. અમૃત ચોઘડિયું 11:08 થી 12:35 કલાકનું છે. એટલે કે આ 3 ચોઘડિયા છે, દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરજો, ફળ સારું મળશે. ફરી એકવાર કાલે શ્રાદ્ધ પક્ષ એટલે આમ તો સારા કામ નહીં થાય પણ છતાં પણ નાનું મોટું કોઈ કામ કરવું હોય તો થઈ શકશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે ભાઈ અત્યારે ઠેર ઠેર હિંસાઓ અત્યારે તમે જોઈ કે ભાઈ થઈ રહી છે. આપણા ભારત દેશમાં પણ અમુક વખત એવા બનાવ બને કે ભાઈ હિંસાનો માહોલ જાગે છે, અમુક વખત એવો સમય આવે છે, અથવા તો પોતે માણસ હિંસક હોય. અમે અમુક વખત જો માણસ એકદમ હિંસાવાળો મગજ ઉપર એને છે ને આમ પેલો ગુસ્સો માથા ઉપર જ હોય, કંઈ પણ કરે ને આ માથે ગુસ્સો રાખીને જ કરતો હોય. તો શું છે એના પરિબળો, કયા ગ્રહો જવાબદાર હોય? બે વસ્તુ છે આમાં. એક તો જ્યારે કુંડળીમાં મંગળ મકરનો ઊંચનો હોય પછી એ જો કેન્દ્રમાં બેઠો હોય, એટલે કે ભાઈ લગ્નમાં બેઠો હોય, તો માણસનું છે ને આમ મગજ પહેલેથી આમ વિકરાળ હોય, હિંસક હોય. એ કોઈ વસ્તુ શાંતિથી સોલ્વ કરવાનો પ્રયત્ન ના કરે, તલવાર જ કાઢે. જ્યારે મંગળ લગ્નમાં હોય, મેષનો કે મકરનો થતો હોય, એ માણસ ખૂબ હિંસક બને, હિંસા કરાવે. હવે જ્યારે ચોથે મંગળ મકરનો બને છે, એ પોતે જ્યારે લગ્નમાં મંગળ હોય તે પોતે ને પોતે જ એક નાની મોટી પોતાની ઉપર અમુક વખત નહીં લોકો જાતે ને જાતે માથા પછાડતા હોય તો અમે વાળાને કોઈ કંઈક કરતા હોય તો એ લગ્નનો મંગળ. પણ જાહેર જીવનમાં જ્યારે આગ ચંપી કરવી, જાહેર જીવનમાં એટલે કે જાહેર વસ્તુઓમાં નુકસાન પહોંચાડવું. અમુક લોકો તમે જોજો કે ભાઈ જાહેરમાં બધા આગ, અત્યારે તમે નેપાળમાં જો ભાઈ યુવાનો બધા આગ કરે છે, બરાબર, સળગાવે બધું. તો એ ચોથા સ્થાનમાં જ્યારે મંગળ હોય તો ત્યારે જાહેર વસ્તુઓને આગ ચંપાવે, જાહેર વસ્તુની તોડફોડ કરે, સરકારની હોય સમાજની હોય એ વસ્તુમાં તોડફોડ કરે. જ્યારે મંગળ ચોથા સ્થાનમાં મેષ કે મકરનો હોય. અમુક લોકો સાતમે મંગળ હોય એ શું કરે, અમુક લોકો તમે જોજો કે એના પત્ની ઉપર કે પતિ ઉપર હુમલો કરતા હોય છે, પતિ પત્ની પર એકબીજાને તોડફોડને મારામારી ચાલતી હોય. એ બધા પણ આ જ હોય, કાં તો મેષનો, કાં તો વૃશ્ચિકનો, કાં તો મકરનો સાતમા સ્થાનમાં જ્યારે મંગળ હોય ત્યારે પોતે એના પત્ની સાથે વાદ વિવાદ થતો હોય, મારઝૂડ થતી હોય. અને જ્યારે 10મા સ્થાનમાં મંગળ કેતુ સાથે હોય તો આવી હિંસાનું પરિણામ ખૂબ ખોટું આવે છે. સામેવાળાનો જીવ જતો રહે છે, સામે આવેશમાં ને આવેશમાં આવીને સામેવાળાનું મૃત્યુ સર્જી શકે છે, સામેવાળાને બહુ મોટી ગંભીર ઈજા પહોંચાડી શકે છે, સામેવાળાને લોહી નીકળી શકે તેવી ગંભીર વસ્તુઓ એમનાથી થતી હોય છે. તો આવી સમસ્યાઓના કારણે માણસને ઘણી બધી વસ્તુઓનો શિકાર થવું પડતું હોય છે. બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જો કુંડળીમાં જ્યારે પણ કોઈની કુંડળીમાં આપણે મંગળ જોઈએ તો એક તો એ લોકોને મગજ એકદમ શાંત રાખવું, એક્સાઇટ થઈને બોલવું નહીં, અથવા તો એક્સાઇટ થઈને કોઈ વસ્તુ કરવી નહીં. અને દર્શક મિત્રો, જ્યારે પણ તમારા પોતાના સાતમું ભાવ મંગળ ખરાબ હોય તો તમારે ખાસ તમારા પોતાના મગજને કંટ્રોલ રાખવો પડશે. આ તો 10મા સ્થાનમાં હોય, એ લોકોને બહુ સમજો ક્ષણિકનો ગુસ્સો તમારા જીવનભરની હેરાનગતિ થઈ શકે છે. એટલે જે લોકોનો પણ સાહેબ 10મે મંગળ છે, 7મે મંગળ રાહુ છે, 10મે મંગળ રાહુ છે, મંગળ કેતુ છે, બધા મગજ શાંત રાખે. કારણ કે હિંસા કરવા માટે તો ગમે ત્યારે આપણે હિંસક બની જઈએ છીએ, પણ પછી તેનું પરિણામ ખૂબ ખોટું આવે છે, જે લાંબા સમય સુધી પરિવારને અને પોતાને ભોગવવું પડતું હોય છે. આ વસ્તુનું ધ્યાન રાખે. હવે જ્યારે જ્યારે આવી મોટી હિંસા થાય ત્યારે જે તે દેશની ગોચર કુંડળી હોય ને, એ ગોચર કુંડળીની અંદર 6ઠ્ઠા સ્થાનમાં કે 12મા સ્થાનમાં કે પછી એના કર્મના સ્થાનમાં એટલે કે 10મા સ્થાનમાં મંગળ રાહુ ભેગા થયા હોય ત્યારે આવા મોટા દેશોમાં મોટી હિંસાઓ ફાટી નીકળે છે. એ ભારતની જે ગોચર કુંડળી હોય એવી દરેક દેશની ગોચર કુંડળી બનતી હોય છે. અને જે તે સમયે દરેક દેશની ગોચર કુંડળીની અંદર મંગળ રાહુ કે પછી મંગળ કેતુ ફરી એકવાર 6ઠ્ઠે, 8મે કે 12મે આવે ત્યારે દેશની અંદર વિપ્લવ થાય છે,
સરકાર પડવી, સરકારની અંદર બહુ મોટા નુકસાન થવા, સરકારને જ ટાર્ગેટ કરીને પડી જવું, જેમ કે આપણે ઇમરજન્સી લાગી હતી, બધાને ખબર છે. તો આવી આપણા ભારત દેશમાં એવા દરેક દેશોમાં થતી હોય છે. જ્યારે મંગળ કેતુ કે મંગળ રાહુ 6, 10 ને 12 સમગ્ર દેશમાં હિંસા થઈ જાય, સમગ્ર દેશનું વાતાવરણ ખોરવાઈ જાય. તો આવી વખતે ખાસ સરકારને અપીલ હોય છે કે ભાઈ કડક પગલાં લેવાનું રાખે, જેથી હિંસા ઓછી થઈ શકે. એટલે જ્યોતિષના આધારે આપણે આમ તો ઘણી બધી માહિતી જાણી શકાય, ઘણી બધી વસ્તુઓ જોઈ શકાય, દેશની વિદેશની. આપણે કીધું હતું કે ભાઈ આ ગ્રહણથી આ ગ્રહણ ઘટના, આજે બી તમે જોયું આગ લાગી એક જગ્યાએ. કામ છે, ગ્રહો કામ કરે છે, પણ સમજવાની પારખ શક્તિ હોવી જોઈએ. એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો દર્શક મિત્રો, આજે આપણે સરસ મજાની વાત કરી. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને સંતાનનું સુખ સારું મળે, બાળકોથી લાભ થાય, મિત્રની સલાહથી લાભ થાય, મિત્રોથી ફાયદો થાય, ધન પ્રાપ્તિમાં વધારો થાય, લાગણીમાં વધારો થાય. લીલો શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિ, પૈસાનું મહત્વ સમજાય, પૈસાની બરકત થાય, કેટલા વિશે 100 થાય છે ખબર પડે, રાજા રાણી જેવી જિંદગી જીવાશે, ગુલાબી દેખાશે, બધું વિવેક બુદ્ધિ, તમારી વિવેક બુદ્ધિ કામમાં આવશે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે, કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે. ખરાબ ટેવો સુધારજો, તમારી જે તે ખરાબ ટેવ છે ને તે સુધારજો. મગજ તણાવમાં રહે, કામમાં તકેદારી રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને તેમના ભાઈ બહેનથી લાભ છે. ભાઈ બહેન થકી કોઈ નાની મોટી મદદ અથવા તો લાભ થઈ શકે છે. ઓફિસના કામો વહેલા પતી શકે છે, ઓફિસનું કામ ઝડપી થશે. જમીન મકાનથી લાભ થાય, જમીન મકાનથી ફાયદો થાય. તમારી જે તે મહેનત છે તે રંગ લાવશે. ચીકણી શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિ, નાના મોટા નવા સંબંધો બંધાય, નવી જગ્યાએ જવાનું થાય. નાનકડી કડવાશ કોઈકની માફ કરજો, નવી ખરીદી થશે. સાસુ સસરાનું મન જીતાય. ભાઈ કાલે તો સિંહ રાશિ વાળા સાસુ સસરાનું મન જીતી લેશો. મરૂન શુભ કલર, શુભાંક 5. કન્યા રાશિ, નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય, સારા સમાચાર મળે નોકરી ધંધામાંથી, ખુશખુશાલ દિવસ પસાર થઈ શકે છે. પણ હા, માનસિક રીતે શાંતિ રાખજો, મન ચકડોળે ના ચડે તેનું ધ્યાન રાખજો. ભાઈ બહેનના ઝઘડા રહ્યા કરે, પરિવારમાં બીમારી ના આવે તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, તારીખ નોંધી લેજો ને. જી જી, જન્મ તારીખ. તારીખ 6/12/2001. જી. જન્મ સમય બપોરના 12 વાગે અને 20 મિનિટે અને શહેર ગાંધીધામ. જી. અને પ્રશ્ન એ છે કે છોકરીના માંગા આવે છે તો ત્યાં કોઈ વાત આગળ વધતી નથી, અને જ્યાં અમારે કરવી છે ત્યાં પણ કઈ કામ બનતું નથી. તો એનું કારણ શું હશે? જો તમારી છોકરીની જે કુંડળી છે ને એમાં સિંહ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન છે, મઘા નક્ષત્ર, 6ઠની તિથિ અને ગુરુવારનો દિવસ છે. લગ્નમાં મંગળ છે, 7મે ચંદ્ર છે. ફરીવાર ગુરુ રાહુનો ચંડાલ યોગ પંચમ સ્થાનનો બેઠો છે. એટલે આવી જ્યારે કુંડળી હોય ત્યારે મંગળ જ્યારે પણ નીચનો કે અસ્તનો થતો હોય ને ત્યારે એના લગ્નની દરેકને વાતો આવે, પણ આગળ ના ચાલે, લગ્નમાં મોડું થાય. ફરી એકવાર મંગળ જ્યારે નીચનો કે અસ્તનો થતો હોય, આ એકદમ અસ્તનો થઈ ગયો, નીચનો થયો. તુલાનો મંગળ અસ્તનો અને કુંભનો મંગળ નીચનો. તો આવી ઘટનાઓ બને એટલા માટે બેન વાતો આવે, બધું પોઝિટિવ એ લાગે, પણ છેલ્લે નકારો થઈ જાય, કારણ કે ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ એટલો જ આમાં જવાબદાર હોય છે. મંગળનું યંત્ર તેમની પાસે રાખે,
પીપળે જળ ચડાવે, હળદરનું પાણી થોડુંક કરે એટલે જળની અંદર ચપટે હળદર નાખીને પીપળે જળ ચડાવશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. મારા બાબાની જન્મ તારીખ 2/6 છે. જી. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. જી. સવારે 8:30. જી. એને અમદાવાદ મકાન પોતાનું ક્યારે થશે? વૃષભનો ચંદ્ર, તુલાનું લગ્ન, વ્યતિપાતનો યોગ છે. મંગળ કર્કનો નીચનો છે બેન. હવે જ્યારે કુંડળીમાં કર્કનો મંગળ નીચનો હોય ને એટલે એને થોડી હેરાન ગતિ થાય. કર્કનો મંગળ જ્યારે પણ નીચનો બને ત્યારે માણસના જીવનમાં મકાન, મન અને માતાનું સુખ ઓછું રહે છે. તેનું ખાસ ધ્યાન રાખો. તો ફરી એકવાર એને મંગળની ઉપાસના કરાવો. દર મંગળવારે કેસરી ધજા, બુંદીનો લાડુ અને દાડમનું ફળ એના હાથથી ચડાવશે હનુમાનજીને. જે ભૂમિના કારક છે, જે ભૂમિના દેવતા છે, તેથી એમને ભૂમિથી લાભ થશે, એટલે કે જમીન મકાનથી લાભ થશે. તો આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી ભાઈ બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. હા, મારો કોયરાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ બોલો. 5/9/1995. જન્મનો સમય. 2:45. જન્મનું સ્થળ. બિલીમોરા. જી, પ્રશ્ન શું છે? હવે એને લગ્નમાં કેમ વિલંબ થાય છે? એકવાર તો ગુરુજીને ફોન કર્યો હતો, પણ હવે આમાં એવું છે, ધનુ રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 11ની તિથિ અને મંગળવારનો દિવસ છે. જો મેં હમણાં જ કીધું ને, જેટલાની બી કુંડળીમાં આજે આ લગ્નમાં બધાને એક સરસ સમજાવી દો કે જેટલાની કુંડળીમાં મંગળ અસ્તનો હોય, અસ્તનો અને નીચનો ક્યારે થાય? તુલા, કુંભ રાશિ, તુલાનો, કુંભ રાશિનો અને કર્ક રાશિનો હોય એટલે કે આ નીચનો કે અસ્તનો થયો. જો જ્યારે પણ કુંડળીમાં આ 3 રાશિના મંગળ સાથે કોઈ પાપ ગ્રહ હોય તો એને એકાદ વખત લગ્ન તૂટે પણ છે, લગ્ન મોડા પણ થાય છે અને લગ્નમાં જસ નથી રહેતો. આ છોકરાની પણ કુંડળીમાં સાહેબ એવું જ છે. 5મા સ્થાનમાં મંગળ રાહુ છે. તો 5મે મંગળ રાહુ શું કરાવે? ફરી એકવાર લગ્નમાં વિલંબ, લગ્ન ભંગ કરાવે અને લગ્નને લગતી સમસ્યાઓ આપે. 5મે મંગળ રાહુ તુલા રાશિનો છે. તુલા રાશિનો ખાસ વધારે હેરાન કરે. તો શું કરવાથી લાભ થાય? મંગળના મંત્રો જાપ. એના માટે સૌથી ઉત્તમ ઉપાય, મંગળનું એક યંત્ર રાખો, રોજ એના પર લાલ કંકુનો ચાંદલો કરો અને તાંબાનું કડું એને જમણા હાથમાં પહેરાવો અને મંગળના મંત્ર જાપ સાથે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ આટલું કરાવો, 100% લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિના તમારા વખાણ થાય, લાભ થાય. પરિવાર સાથે દિવસ બહુ જ સારો જાય. પારિવારિક દિવસમાં આનંદમય છે. નાની મોટી સફળતા મળવાના યોગ છે ભાઈ, અને બધા જ કામ પૂર્ણ થશે. સફેદ શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારે. સ્વભાવ થોડોક શંકાશીલ બને છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ છીએ, સ્વભાવ શંકાશીલ બને. મગજ ઉપર કાબુ ગુમાવશો નહીં. ધાર્મિક કામ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિ, નિરાંતનો અનુભવ થઈ શકે છે. આપણે વાત કરીએ છીએ ધનરાશિની. દર્શક મિત્રો, ધનરાશિ વાળા નિરાંતનો અનુભવ થાય, ફસાયેલા નાણાં પાછા આવે, પ્રવાસનો યોગ બને. સ્વાસ્થ્ય થોડુંક સંભાળવું પડશે. સોનેરી શુભ કલર, શુભાંક તમારા માટે 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. નવો દિવસ નવી આશા લઈને આવ્યો છે. નવી આશા જાગશે. ઉધાર આપવું કે લેવું નહીં. દિવસ સારો, આનંદમય છે. ફરિયાદ લોકોથી રહ્યા કરે. કેસરી શુભ કલર, શુભાંક 8 રહે. કુંભ રાશિને માનસિક શાંતિ મળે. મનથી સારું છે, શાંતિ છે. ધાર્મિક કામ થાય. અપેક્ષા કરતાં વધુ મળે. લોકોની વાત ગળે ના ઉતરે. પીળો શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિની જો વાત કરીએ તો નવું શીખવા મળે.
પરિવાર સાથે દિવસ સારો છે, આનંદમય છે. નોકરી ધંધા પર ધ્યાન રાખવું. બાર મગજ ફરે છે, બીજી જગ્યા ઉપર ધ્યાન છે. પરિવારમાં જે તે હોય, નોકરી ઉપર સમય આપો, નોકરી ધંધામાં ધ્યાન રાખો. સમયનો બગાડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન ઉપાડશે. હિનલબેન, જેનો પણ કાલે જન્મદિવસ છે, 13/9. શું કહી રહ્યું છે ભાઈ? ધ્યાન રાખજો, 13/9 વાળા. હા, હૃદય ઉપર કોઈ તલવાર ના મારે, છાતી ઉપર કોઈ વિશ્વાસઘાત ના કરે અને કોઈ રીતે તમને ક્યાંય દગો ના મળે, તેનું ખાસ ધ્યાન રાખજો. દર્શક મિત્રો, આ વર્ષ તમારા માટે થોડુંક પડકારજનક સાબિત થઈ રહ્યું છે. લોકો તમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરશે. તમારા સારા સક્સેસથી લોકોને જેલસી થશે. તમારી સફળતાથી લોકો તમારી સામે ઊંધું નાખવાનો પ્રયત્ન કરશે, પણ તમારે તમારી સૂઝબૂઝથી જવાબ આપવો નહીં, ક્યાંય મગજ ઉપર લેવું નહીં. શાંતિથી આપણે કામ કરી જવું, આપણા પોતાના કામોમાં રહેવું અને ફરી એકવાર કોઈની પર જલ્દી વિશ્વાસ કરવો નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે દર્શક મિત્રો, 7 કાળા લવિંગ દર શનિવારે શનિ મહારાજને ચડાવજો. સંધ્યાકાળે ચોક્કસથી લાભ થશે, વરસ સારું જશે. આટલું કરજો, લાભ છું બસ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજ આજે નેપાળમાં જે પ્રકારની હિંસા ચાલી રહી છે તો વ્યક્તિ હિંસક ક્યારે બને તેને લઈને ખૂબ જ સુંદર માહિતી આપી છે. ફરી એકવાર યુટ્યુબ ચેનલ પર આખો કાર્યક્રમ નિહાળજો, તમારા પરિવારજનો મિત્રોને પણ શેર કરજો. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.